અનિલ શેખલિયા દેવી પૂંજક। હવે તે સતુભાની માફી નથી માંગી। તું તો એમ કહેતો કે બધાય મેલડીના ભુવાને ધૂણવાનું બંધ કરાવી દઉં ને આમ કરાવી દઉં તેમ કરાવી દઉં। કેમ ફાટી રહી તારી? હે બધાયની સામે પડાય પણ મેલડીને તો નહીં, પણ મેલડીના સોરુની સામે ન પડાય। ભલા માણા કાળી નાગણી કહેવાય। હે તે સતુભાની માફી નથી માંગી અને તને ઓલાનું જોયું ને એટલે માટે તે માફી માંગી, બરાબર ને? અને હવે આપણે બે ભાઈઓ, તું એનો ભાઈ, તું તો નાસ્તિક છો, બે ચોપડી ભણી લીધો અને તારો પાછળનો વિડીયો જે સતુભાની માફી માંગે છે ને એ 2 દિવસ પહેલાં તે માફી માંગી તી મેં વિડીયો મેકું છું મારી ચેનલમાં। પણ હું તને 13 દિવસ આપું છું, 13 દિવસ તું એક વિડીયો બનાવી અને મારી નહીં પણ એમ કે પાળાવાળી વાઘરિયા વંશની દેવી વિનોદ ભુવાનો વ્યવહાર હકુભાની મસાણી મેલડીની માફી માંગુ છું। એક માફી નહીં માંગે તો માણસ લાકડી મારશે, તરત લોહી નીકળશે। બાકી માતા મારવા બેહે ને તો કદાચ તું દેવી પૂંજક હોય કે ગમે એવું હોય, મારી દેવી કોઈને છોડતી નથી। અને હજી એક મનસુખનો વિડીયો 2, 3, 4 વાગે આવે છે, એટલે મનસુખનો વિડીયો જોજો અને આનો પાછળનો વિડીયો હું મેકું છું। તો જય મા મેલડી, પૂરો ખુલાસો થાય મનસુખનો। અને તું 13 દિવસ આપું, 13ના વધામણા પડે મારી મસાણી મેલડીના। 13મો દિવસ તારો અને 14મો દિવસ મારો। પછી કહેતો નહીં કે કીધો નહોતું, એટલે તને મોઢે કહું છું, બધા દેવ બેળવે તો મૂંગા મોઢે બેળવે, પણ હું તને ચલચ મારી કરું છું। પછી ખોટા તકલીફમાં આવી જા તો મારી મસાણી મેલડી વાઘરિયા વંશની દેવ, એ મારી શામલા હરાણિયાની મેલડી છે, ઉગતા પર ભાતની મેલડી, મારા બાપનું ધર્મ છે। લાઈવ ના માધ્યમથી અંદર મેં ફેસબુકમાં ઓપન ચેલેન્જ જે તમને જે કરી હતી, બરાબર, એ બાબતે બંને ભાઈઓને ચર્ચા થઈને બેનું સમાધાન થાય છે। અને મારા શબ્દોથી કદાચ તમને અથવા કોઈ બીજા લોકોને દુઃખ થયું હોય તો એ બાબતે એ બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું। હવે પછી આ બાબતની કોઈ મારું નામ લઈ અને સતુ ભુવાના કે મેલડીમાના નામનો વિરોધ થાય એ બાબતે કોઈ કોમેન્ટ અથવા કોઈ વિડીયો ન શેર કરે એવી હું બધાને વિનંતી કરું છું। અમારા બે ભાઈઓને જે તે પ્રોબ્લેમ હતું એ આ વિડીયોના માધ્યમથી અને ફોનના માધ્યમથી અમારા બેને સમાધાન થઈ ગયું છે। અને જે મારા સેવકોને દુઃખ થયું એનું તમે એવી માફી માંગી લો, હું મેલડીમાંની એ બાબત જે સેવકોનું દુઃખ થયું હોય, હાલાકી મેલડીમાંનો તમે વિરોધ નથી કર્યો, છતાંય જો સેવકોને કોઈ પ્રોબ્લેમ થયો, મારાથી દુઃખ થયું અથવા મારા કોઈ શબ્દ